Hi friends, I'm Jatin Dawal, life coach and English expert. દસમા ધોરણ વિદ્યાર્થીઓને ટાઈમ આઈ થિંક 10:30 થી 1:30 નો હશે, રાઈટ? અને 12મા ધોરણ વાળાની 3 પરીક્ષા છે આઈ થિંક. 12મા વાળા વિદ્યાર્થીઓ પ્લીઝ, બરાબર? તો 10મા ધોરણ વાળા વિદ્યાર્થીઓને ખાસ એ કહેવું છે કે ઘણા બધા એવા વિદ્યાર્થીઓ હોય છે જે મોર્નિંગ બ્રેકફાસ્ટ નથી કરતા અને પરીક્ષા આપવા જતા રહેતા હોય છે. તો મોર્નિંગ બ્રેકફાસ્ટ, સવારનો નાસ્તો, તમારે ફૂલ નાસ્તો કરવો જોઈએ, જેથી કરીને મોર્નિંગ બ્રેકફાસ્ટ કરો તો તમારી બોડી છે એનર્જેટિક બને, તો તમે એક સ્ટેમિના છે એ સ્ટેમિનાથી લખી શકો. તમારે 3 કલાક આપવાના છે. જો તમે સ્ટ્રેસમાં કે ટેન્શનમાં બ્રેકફાસ્ટ નહીં કરો મોર્નિંગ કે બપોર છે, એ ગાયત્રી છે. ગાયંતમ કાયંતી સા ગાયત્રી એવું કહેવામાં આવે છે. ઓમ ભૂર્ભુવઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત્. ભર્ગ નામના એનું આપણે સૂર્યનારાયણનું ધ્યાન ધરતા હોઈએ છીએ. ગાયત્રી એટલે સૂર્યનારાયણ પ્રત્યક્ષ છે કે સૂર્યનારાયણ હોય જ. આ મંત્રનું અમેરિકામાં એક સાયન્ટિસ્ટે રિસર્ચ કર્યું, બરાબર? ધ્યાન સાંભળજો મિત્રો. અને એને લેબોરેટરીમાં આ મંત્રને ટેસ્ટમાં મૂકવામાં આવ્યો, ગાયત્રી મંત્ર. તો ગાયત્રી મંત્રને લેબોરેટરી ઉપરથી એનું એક રિસર્ચ થયું છે કે ગાયત્રી મંત્ર કરવાથી એમાંથી 1,20,000 વેવ્સ બહાર નીકળતા હોય છે. 1,20,000 ફ્રેન્ડ્સ, 1,20,000 વેવ્સ બહાર નીકળે છે. તમે વિચાર કરો કે કયો એવો મંત્ર હશે કે એમાંથી એના તરંગો બહાર નીકળે. હા, ગાયત્રી મંત્રમાંથી એના તરંગો બહાર નીકળતા હોય છે. તમે કોઈ સારું કામ, એ પણ એવું ઈચ્છતા હોય કે મારો વિદ્યાર્થી એક સારું નામ બનાવે, તો આપણે એક લક્ષ્ય નક્કી કરવો જોઈએ, આપણે ધ્યેય નક્કી કરવું જોઈએ, આપણે એક આર્ટિફિશિયલ માર્કશીટ બનાવવી જોઈએ મિત્રો. કે આર્ટિફિશિયલ માર્કશીટ બનાવીને લખવું જોઈએ કે ઇંગ્લિશમાં મારે આટલા માર્ક્સ આવશે, સ્ટેટિસ્ટિક્સમાં આટલા આવશે, એકાઉન્ટન્સીમાં, ઇકોનોમિક્સમાં, હિન્દી, ગુજરાતી, સમાજ વિદ્યા, વોટ એવર ઇટ કુડ બી. તો એ માર્કશીટને તમે જ્યાં સ્ટડી કરો છો ત્યાં એને ટેસ્ટ કરી લો અને વારંવાર એ માર્કશીટનું તમે માઇન્ડમાં વિઝ્યુલાઇઝેશન કરો. વિઝ્યુલાઇઝેશન મીન્સ તમારે એના વિશે વિચારવાનું છે. તમે જેવું વિચારો ને ફ્રેન્ડ્સ, એવું જ બનતું હોય છે. કારણ કે એવું કહેવાય છે કે વિચાર બનાય જિંદગી. સિક્રેટ છે, સિક્રેટ મૂવી. તમારામાંથી કોઈએ સિક્રેટ મૂવી જોઈ છે? પ્લીઝ મને કહો. સિક્રેટ મૂવી છે, ઓસ્ટ્રેલિયામાં બનેલી એક મૂવી છે, સિક્રેટ મૂવી. એ સિક્રેટ મૂવીમાં ફ્રેન્ડ્સ 100 કરોડ રૂપિયાના ખર્ચે એ ફિલ્મ બની છે. એ રોન્ડા બાયન્સ નામના રાઇટર છે, એણે ધ સિક્રેટ બુક લખી છે. એ આખા સિક્રેટનો સાર જો તમને કહું તો એ 3 શબ્દોમાં છે. અને એ 3 શબ્દો છે ફ્રેન્ડ્સ: વિચાર, બનાય, જિંદગી. આખા જે સિક્રેટ બુક કે મૂવી છે એનો સાર 3 જ શબ્દમાં છે: વિચાર, બનાય, જિંદગી.